સમાચારો તરફ આગળ વધીશું। જામનગરથી સમાચાર। જામનગર જસાપરમાં ગરીબ વિદ્યાર્થીઓના હકની સાયકલથી ખિસ્સા ભરતા પૂર્વ સરપંચ સામે આવ્યા છે। સરસ્વતી સાધના યોજના હેઠળ અપાતી સાયકલનું માર્કેટમાં વેચાણ થઈ રહ્યું છે અને ગેરકાયદે ગરીબ અને આદિવાસીને આપવાની સાયકલનું માર્કેટમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। જસાપર ગામના પૂર્વ સરપંચ વલ્લભ પનારા સરકારી સાયકલોનું વેચાણ કરતા ઝડપાયા છે। વીટીવી ન્યૂઝની ટીમે વલ્લભ પનારાના ઘર પર જઈને રિયાલિટી ચેક હાથ ધર્યું અને સરકાર દ્વારા મફતમાં અપાતી સાયકલના પૂર્વ સરપંચ વસૂલે છે 2500 રૂપિયા। ગામમાં રહેતા શ્રમિકોએ સાયકલની ખરીદી પણ કરી છે। શ્રમિકોએ વલ્લભ પનારા પાસે સાયકલનો મોટો જથ્થો હોવાનું કહ્યું અને પૂર્વ સરપંચ પાસે સાયકલનો જથ્થો કેવી રીતે આવ્યો તે સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઉભો થાય છે। સરકારી યોજનાઓની અમલવારી માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે, તો આ ગંભીર બેદરકારી અનેક પ્રશ્નો ઉભા થાય છે। આ વેચાણને જોઈને સાયકલોના જામનગરના જસાપરમાં આ ઘટના ઘટી છે। સરસ્વતી સાધના યોજના હેઠળ અપાતી સાયકલનું માર્કેટમાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। સાયકલો પડી છે માજી, પડી છે કેટલી પડી? હવે તો બે જ રહી। હા, વલ્લભભાઈ નું ઘર છે ને? હા, કેટલામાં દે? 2500 માં। સાયકલો પડી છે માજી, પડી છે કેટલી પડી? હવે તો બે જ રહી। હા, વલ્લભભાઈ નું ઘર છે ને? હા, કેટલામાં દે? 2500 માં। તો સરકારી યોજનાઓની અમલવારી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે। વીટીવી ન્યૂઝે આ સમાચારને લઈને જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા। જ્યારે અમારા સંવાદદાતાએ ગ્રામજનો સાથે વાત કરી ત્યારે તે લોકોએ સ્વીકાર્યું છે કે સરપંચ પાસેથી તેઓએ સાયકલ ખરીદી છે। 2500 માં લીધી સાયકલ। કેના પાસેથી લીધી છે? વલ્લભભાઈ સગનભાઈ પનારા। ક્યારે લીધી હતી અને ત્યારે કેટલી સાયકલો ત્યાં હતી? ત્યાં 107 સાયકલ હતી। કેટલામાં લીધી? 2500 માં લીધી। બીજા કોઈ અન્ય લોકોએ તમારા સાથે? ત્યાં બીજી ઘણી લીધી હતી ખરી સાયકલ બધી, એટલે એને લીધી। એકાબીજા જાણ થઈ ને તો સાયકલ લેતા ગયા અમે 2500। વલ્લભભાઈ સગનભાઈ પનારા એના ઘરે જ લીધી ને 2500 રૂપિયામાં લીધી છે સાયકલ। અહીંયા લગભગ તો ઘણી ખરી વેચી નાખી છે ગામમાં, અને અમારા લોકોએ લગભગ તો હે ને 6-7 સાયકલ લીધી છે, બાકી બધી વેચાઈ ગઈ છે। 2500 રૂપિયામાં એને વેચી છે અમારા મજૂર મળવાની। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, પૂર્વ સરપંચના ઘરે સાયકલોનો જથ્થો અને ગ્રામજનો પણ સ્વીકારી રહ્યા છે કે તેઓએ આમ તેમની પાસેથી સાયકલો ખરીદી છે, પણ 2500 રૂપિયામાં। હિરેન, જી વિની ચોક્કસ જણાવી દઉં કે જે માહિતી મળી રહી હતી તે અનુસાર વીટીવી દ્વારા સવારથી જે રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું હતું। જે વિગતો પ્રમાણે જે લોકોએ સાયકલ લીધી હતી તેની સાથે વાત કરતા તે લોકોએ જણાવ્યું હતું કે આ જે સાયકલ છે તે આ જગ્યાએ 2500 રૂપિયામાં મળે છે। જ્યારે તે તમામ લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે જે પૂર્વ સરપંચ છે તે પોતાના ઘરેથી જ આજે સરસ્વતી સાધના યોજના છે જે અંતર્ગત જે વિદ્યાર્થીનીઓ છે ધોરણ 9 માં આવે ત્યારે પોતાના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે સરકાર દ્વારા વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે। તે સાયકલોનું અહીં ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોવાનું સામે આવતા સમગ્ર પ્રકરણ છે તે બહાર આવ્યું છે। હાલ વીટીની ટીમ દ્વારા જે જગ્યાએ સાયકલનું વેચાણ થઈ રહ્યું હતું તે જગ્યાએ જઈને પણ જે સ્ટિંગ ઓપરેશન છે તે કર્યું છે। ત્યાં પણ જે મહિલા છે તે પણ પોતાના મુખ્યથી સ્વીકારી રહી છે કે અહીં સાયકલ મળે છે। હજી પણ 2 સાયકલ છે અને એક સાયકલ 2500 રૂપિયામાં અમે વેચી છીએ તેવું જે મહિલા છે તે એ પણ સ્વીકારી રહી છે। જ્યારે લોકોનો એ પ્રશ્ન છે કે જ્યારે જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીઓને આ સાયકલો મળતી નથી, ત્યારે આ સાયકલો આજે પૂર્વ સરપંચ છે તેના ઘર સુધી કઈ રીતે પહોંચી, કેવી રીતે પહોંચી, અને આ જે સમગ્ર પ્રકરણ છે તે અંગે ક્યારે તપાસ કરવામાં આવશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિની, જી હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓના હક પર જે અગાઉ સરપંચ રહી ચૂક્યા છે તેઓએ જે હાથ બાર્યો છે તેને લઈને આ સમાચાર છે। પૂર્વ સરપંચે ગરીબ વિદ્યાર્થીઓના હકની સાયકલના પૈસાથી
પોતાના ખિસ્સા ભર્યા છે. સરકારી સાયકલનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જ્યારે અમારા સંવાદદાતાએ ત્યાં સ્થળ પર જઈને રિયાલિટી ચેક કર્યું, વીટીવી ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી તો ત્યાં સાયકલોનો જથ્થો પણ જોવા મળ્યો હતો અને પૂર્વ સરપંચ વલ્લભ પનારાની આ કરતૂતના કારણે વિદ્યાર્થીઓ પોતાના હકથી વંચિત છે. ખિસ્સા ભરતા સમયે તેઓને એ પણ ખ્યાલ ના આવ્યો કે ગરીબોને તેના હકની વસ્તુઓ મળે છે કે કેમ, તેની પણ તેઓને કોઈ વાત ના સૂજી. પૂર્વ સરપંચ પાસે સરકારી યોજનાની સાયકલનો જથ્થો ક્યાંથી આવ્યો એ સૌથી મોટો સવાલ છે. શું સરકારી યોજનાઓની અમલવારી માત્ર ને માત્ર કાગળ ઉપર થઈ રહી છે? શું સરકારી અધિકારીઓની પણ ભ્રષ્ટાચારમાં સાઠગાંઠ જોવા મળી રહી છે? અનેક સવાલ અહીંયા ઉભા થાય છે. ઘટનાની તપાસ થશે કે ભીનું સંકેલી લેવા ના થશે પ્રયાસ? હજુ કેટલી જગ્યાએ સરકારી યોજનાના નામે ખિસ્સા ભરવાના કાંડ સામે આવશે એ પણ અહીંયા સવાલ ઉભો થાય છે. કેમ આ ગરીબ પરિવારની, આદિવાસી પરિવારની દીકરીઓ પોતાના હકથી વંચિત રહેશે એ પણ અહીંયા સવાલ છે. ભ્રષ્ટાચારની નજરે ભ્રષ્ટાચાર કરીને આ પૂર્વ સરપંચનો જે કાંડ સામે આવ્યો છે એ અનેક સવાલ અહીંયા ઉભા કરી રહ્યો છે. વીટીવી ન્યૂઝની ટીમ જ્યારે પૂર્વ સરપંચ વલ્લભ પનારાના ઘરે પહોંચી ત્યારે આ સાયકલનો મોટો જથ્થો પણ ત્યાં જોવા મળ્યો. સરકાર મફતમાં આપે, તંત્ર કાગળ પર અમલ બતાવે અને જમીન પર સરકારી સાયકલ ખુલ્લેઆમ વેચાઈ રહી છે. એ પણ જે વિદ્યાર્થીઓને મળવી જોઈએ તેમને નહીં, પરંતુ અનેક અન્ય ગ્રામજનોને મળી રહી છે.